સૌરાષ્ટ્રમાં પ્રથમવાર લાઇવ થીમ કોન્સેપ્ટ સાવરકુંડલામાં ભવ્ય ગણપતિ મહોત્સવનો આરંભ। આજથી દેશભરમાં ગણપતિ મહોત્સવનો પ્રારંભ થયો છે। ગણપતિ બાપા મોરિયાના ઉલ્લાસભેર નાદ સાથે ગજાનન બાપા બિરાજમાન થઈ રહ્યા છે। ત્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સાવરકુંડલા ખાતે આ મહોત્સવને અનોખી રીતે ઉજવવામાં આવ્યો છે। છેલ્લા 20 વર્ષથી સતત ગણપતિ મહોત્સવનું આયોજન કરતી સદભાવના ગ્રુપ એ આ વખતે એક અનોખી થીમ સાથે ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું। પરમ પૂજ્ય ઉષા મૈયાના આશીર્વાદથી ચાલતું સદભાવના ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિના લાભાર્થે ગણેશ મહોત્સવનું આયોજન છેલ્લા 24 વર્ષથી કરવામાં આવે છે। પરંતુ આ વખતે લાઇટ શો, ફાયર શો અને મ્યુઝિક શો સાથે આ વખતે અહીંયા રિદ્ધિ સિદ્ધિ ચોકમાં દાદાનું આગમન અને ભવ્ય સ્વાગત કરવા માટેનું સદભાવના ગ્રુપે આયોજન કર્યું। આ આયોજનમાં સાવરકુંડલાની જનતાએ ખૂબ મોટા પ્રમાણમાં સહકાર આપ્યો અને પરમ પૂજ્ય ઉષા મૈયાના ખૂબ ખૂબ આશીર્વાદ રહ્યા, જેના કારણે આટલું બધું પબ્લિક અહીંયા આવ્યું અને દાદાના પ્રથમ દર્શન કર્યા। ફાયર શો, મ્યુઝિક અને લાઇટિંગ આ પ્રથમ વખત થયું છે અને મારા ખ્યાલ પ્રમાણે આ સદભાવના ગ્રુપે જે આયોજન કર્યું એ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત થયું। આ વર્ષે સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર લાઇવ થીમ કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં લેઝર લાઇટ, લાઇવ સંગીત, ભવ્ય ફાયર શો અને આતિશબાજી સાથે ગણપતિ બાપાના આગમનને અનોખી છટા સાથે ઉજવવામાં આવ્યો। હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। પહેલા પરંપરા મુજબ ડ્રો સિસ્ટમ દ્વારા મુખ્ય દાતાનું નામ ચિઠ્ઠી ખેંચીને જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગણપતિ બાપાની આરતી સાથે ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। શોભાયાત્રા પૂર્ણ થઈ ગયા બાદ સદભાવના ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલ લાઇવ થીમ કોન્સેપ્ટ રજૂ કરાયો, જ્યાં લેઝર શો, લાઇટ શો, આધુનિક મ્યુઝિકલ સિસ્ટમ અને અનોખા ફાયર શોના સંયોજનથી આખું મેદાન ઝગમગી ઉઠ્યું હતું। લોકોમાં અતિ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સતત ગણપતિ બાપા મોરિયાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે ખાસ કરીને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પરિવાર સાથે આવેલા ભક્તોએ આ અનોખા કાર્યક્રમનો આનંદ માણ્યો હતો। મહિલાઓએ પરંપરાગત વેશભૂષામાં બાપાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। સદભાવના ગ્રુપ દ્વારા છેલ્લા 2 દાયકાથી આ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। દર વર્ષે નવો કોન્સેપ્ટ રજૂ કરી ભક્તોમાં ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે। આ વર્ષે સૌ પ્રથમવાર લાઇવ થીમ, લેઝર લાઇટિંગ અને ફાયર શોનો સમાવેશ કરતા કાર્યક્રમને અનોખો રંગ મળ્યો હતો।